નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના સેશનમાં સ્વાગત છે. આજે મિત્રો આપણે વાત કરીશું કે જે રેવન્યુ તલાટીમાં દિવ્યાંગ ઉમેદવારોને માટેની જે માહિતી છે તો સંપૂર્ણ આપણે માહિતી મેળવી લઈએ. એના સાથે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને નથી ખબર પડતી કે ABC અને D અને E બરાબર, તો આ શું છે, કુલ કેટલી જગ્યાઓ છે, એની આપણે જરા જે ચર્ચા છે બરાબર અહીંયા કરી લઈએ ભાઈ. તો રેકોર્ડેડ કોર્સ લોન્ચ કરેલો છે રેવન્યુ તલાટી માટે ભાઈ, પ્રિલિમ્સ પ્લસ મેન્સ માટેનો, જે આપણે વિડીયો લેક્ચર્સ છે, ટેસ્ટ સિરીઝ છે, મુકટેશ છે, પ્લસ ઈ બુક છે, બધું જ આપી રહ્યા છે માત્ર 1000 રૂપિયાની અંદર, અને વેલિડિટી કોર્સની લાઈફ ટાઈમ છે. તો જે પણ વિદ્યાર્થી મિત્રને ખરીદી કરવી હોય તો ભાઈ આની ખરીદી એપ્લિકેશન ડાઉનલોડ કરીને બરાબર છે પેડ કોર્સમાં જઈને કરી શકે છે. ચલો, હવે સૌથી પહેલાં આપણે વાત કરીએ છીએ દિવ્યાંગ માટે બરાબર કુલ જગ્યા છે, કેટલી જગ્યા છે તેની આપણે જરા બરાબર અહીંયા ચર્ચા કરી લઈએ. તો કુલ આપણને બરાબર 163 જગ્યા અહીંયા જોવા મળે છે. કેટલી જગ્યા છે? 163 જગ્યા છે, જ્યાં અંધત્વ અને ઓછી દ્રષ્ટિવાળા જે છે બરાબર કેન્ડિડેટ એ કેટેગરીમાં આવે છે. 58 જગ્યા છે એમના માટે. બધિર અને ઓછું સાંભળનાર માટે 50 જગ્યાઓ છે, બીની અંદર આવશે. મગજનો લખવો સહિત હલનચલનની દિવ્યાંગતા, રક્તપિત્તમાંથી સાજા થયેલા, વામનતા, એસિડ એટેકનો બરાબર ભોગ બનેલા અને નબળા સ્નાયુઓ, તો આ લોકો માટે બરાબર 24ની અહીંયા જગ્યા જોવા મળે છે. એના સાથે સ્વલિનતા, બૌદ્ધિક દિવ્યાંગતા, ખાસ વિષય શીખવાની અક્ષમતા અને માનસિક બીમારી, રાઈટ. તો A થી D હેઠળની વ્યક્તિમાંથી એક કરતાં વધારે પ્રકારની દિવ્યાંગતા, જેને D અને E કેટેગરીમાં આપણે કાઉન્ટ કરીએ છીએ, તો આના અંદર આપણને 31ની કુલ જગ્યા જોવા મળી રહી છે, રાઈટ. હવે જુઓ શું છે અહીંયા કે બધા શોર્ટ ફોર્મ આના આપેલા છે ઉપરના. બીજી આપણે વાત અહીંયા કરીએ શું છે, અહીંયા શું કહી રહ્યા છે કે ભાઈ દિવ્યાંગ ઉમેદવારો પ્રસ્તુત દિવ્યાંગ અનામત જગ્યાઓ, નિયમિત દિવ્યાંગ ભરતી અને ખાસ ભરતી ઝુંબેશ હેઠળની ભરતી, સામાન્ય વહીવટ વિભાગના 11/11/2024 અને 18/11/2024ના પરિપત્ર મુજબ દિવ્યાંગોની ખાસ ભરતી ઝુંબેશની સાથે સાથે નિયમિત ભરતીથી ભરવાની થાય છે, રાઈટ. પછી શું કહી રહ્યા છે કે દિવ્યાંગ માટેની અનામત જગ્યા ઉપર લાયક ઉમેદવારો ઉપલબ્ધ ન થાય તો આવી જગ્યા પ્રવર્તમાન નિયમો અનુસાર ભરવામાં આવશે. દિવ્યાંગ માટે અનામત જગ્યાઓ ઉપર જે ઉમેદવારની પસંદગી પામશે તેઓ પોતે જ કેટેગરીના બરાબર ઉમેદવારો હશે તે કેટેગરી ગણવામાં આવશે. એટલે બિન અનામત, અનામત જે પણ હોય બરાબર એ પ્રમાણે અહીંયા ગણવામાં આવશે. ચલો, ત્યારબાદ શું કહે છે અહીંયા આપણને બીજી ખાસ વાત કે ભાઈ બેન્ચમાર્ક દિવ્યાંગતા 40% કે તેથી વધુ હોય તેવા ઉમેદવારોને જ દિવ્યાંગ અનામતનો લાભ મળવા પાત્ર રહેશે, બરાબર. શું કહી રહ્યા છે કે જે જોગવાઈ છે તો એ જોગવાઈ મુજબ સામાન્ય વહીવટ વિભાગના મતલબ જે જોગવાઈ છે તો એ જોગવાઈ મુજબ કે બેચમાર્ક દિવ્યાંગતામાં 40%થી વધુ હોય દિવ્યાંગતા તો તેવા જ ઉમેદવારોને અનામત લાભ મળવા પાત્ર રહેશે. દિવ્યાંગ અનામતનો લાભ મેળવવા ઈચ્છતા ઉમેદવારોએ તેમની અરજી પત્રકમાં તેમની દિવ્યાંગતા સંબંધે સ્પષ્ટ નીચે દર્શાવેલ ખંડ 1 થી 5 પૈકી કઈ દિવ્યાંગતા છે તે દર્શાવવાનું રહેશે. અંધત્વ અને ઓછી દ્રષ્ટિ 1, 2 બધિર અને ઓછું સાંભળનાર, ત્યારબાદ 3 મગજનો લખવો સહિત હલનચલનની દિવ્યાંગતા, રક્તપિત્તમાંથી સાજા થયેલા, વામનતા, એસિડ એટેકનો ભોગ બનેલા અને નબળા સ્નાયુઓ, એના સાથે સ્વલિનતા, ત્યારબાદ બૌદ્ધિક દિવ્યાંગતા, ખાસ વિષય શીખવાની અક્ષમતા અને માનસિક બીમારી, અને 5 નંબર ઉપર બહેરાશ, અંધત્વ સહિતની ખંડ 1 થી 4 હેઠળની એક કરતાં વધારે પ્રકારની દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ, રાઈટ. તો આટલી જો દિવ્યાંગતા છે તો તમે બરાબર અને પ્લસ 40% કરતાં વધારે છે તો ત્યાં તમે જે અનામત છે બરાબર આ મેળવી શકશો. ચલો, જાહેરાતમાં દિવ્યાંગ ઉમેદવારો માટે અનામત જગ્યા દર્શાવેલ ન હોય પરંતુ જગ્યાની ફરજોને અનુરૂપે જે પ્રકારની દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારોને પાત્ર ગણેલા હોય તેઓ તે જાહેરાત માટે અરજી કરી શકશે. ત્યારબાદ સામાન્ય વહીવટ અધિકારી, ચલો આ બધો ક્રમાંક આપ્યો છે પરિપત્ર. જોગવાઈ મુજબ દિવ્યાંગ ઉમેદવારે તેના સમર્થનમાં 1/12/2008ના ઠરાવથી નિયત થયેલા પ્રમાણપત્રના બદલે આ સંબંધે ભારત સરકારની વખતોવખતની સૂચના અને જોગવાઈ તેમજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા નિયત કરવામાં આવતી સૂચના અનુસાર દિવ્યાંગતા અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. જો પ્રમાણપત્રની નકલ રજૂ કરવામાં નહીં આવેલા હોય તો તે પાછળથી સ્વીકારવામાં આવશે નહીં અને દિવ્યાંગ અનામતનો લાભ મળવા પાત્ર થશે નહીં. ઠીક છે ભાઈ. ત્યારબાદ બેન્ચમાર્ક દિવ્યાંગતા ધરાવતા લહ્યા મળવા પાત્ર હોય
તેઓ દિવ્યાંગ ઉમેદવારોને પ્રિલિમિનરી અને મુખ્ય પરીક્ષા પેપર દીઠ પ્રતિ કલાક 20 મિનિટનો વળતર એટલે કે સમય આપવામાં વધારેનો સમય આપવામાં આવશે, જેની પૂર્વ મંજૂરી પરીક્ષા અગાઉ મંડળ પાસેથી ઓછામાં ઓછા 10 દિવસ પહેલા લેવાની રહેશે. રાઈટ. ચલો, ત્યારબાદ બીએ અને બીએલ માટે ખાસ નોંધ કે બીએલ અને બીએલ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારોની નિમણૂક સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના 9/6/2023ના ઠરાવ ક્રમાંક પછી ક્રમાંક આપેલો છે માં ઠરાવ જોગવાને આધીન રહેશે. ઓકે ભાઈ, ઠીક છે. રાઈટ. ત્યારબાદ શું છૂટછાટ છે એની આપણે વાત કરીએ તો સામાન્ય કેટેગરીના જે મહિલા ઉમેદવાર છે તેમના માટે 5 વર્ષની અહીંયા છૂટછાટ મળે છે. અનામત કેટેગરીના પુરુષ માટે બરાબર 5 વર્ષ, અનામત કેટેગરીની મહિલા ઉમેદવાર માટે 10 વર્ષ, મહત્તમ 45 વર્ષની અહીંયા વય મર્યાદા બરાબર કહી રહ્યા છે, 45 વર્ષ કરતાં વધારે ન હોવા જોઈએ. સામાન્ય કેટેગરીના દિવ્યાંગ ધરાવતા પુરુષ ઉમેદવાર માટે 10 વર્ષની છૂટછાટ અહીંયા મળે છે, મહત્તમ 45 વર્ષની મર્યાદા. સામાન્ય કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા મહિલા ઉમેદવારને 15 વર્ષની છૂટછાટ, જ્યાં મહત્તમ 45 વર્ષની મર્યાદા. ચલો, અનામત કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો ધરાવતા પુરુષ ઉમેદવાર માટે 15 વર્ષની બરાબર અહીંયા છૂટછાટ મળે છે, મહત્તમ 45 વર્ષ. બધાની અંદર મહત્તમ 45 વર્ષની જ વય મર્યાદા કહી રહ્યા છે. અનામત કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા મહિલા ઉમેદવાર માટે 20 વર્ષ બરાબર અહીંયા કહી રહ્યા છે, મહત્તમ 45 વર્ષની મર્યાદા. માજી સૈનિક ઉમેદવારની આપણે વાત કરીએ તો ઉપલી વય મર્યાદામાં તેઓએ બજાવેલ ફરજના સમયગાળા ઉપરાંત 3 વર્ષ સુધીની છૂટછાટ અહીંયા મળવાપાત્ર રહેશે. ઓકે. અનામત વર્ગોના ઉમેદવારો જો બિન અનામત જગ્યા માટે અરજી કરશે તો આવા ઉમેદવારોને વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે નહીં. ઓકે. તો જો આ વસ્તુ છે દિવ્યાંગતા ધરાવે છે જે પણ ઉમેદવારો માટે, બરાબર છે. તો આ થોડી ઇન્ફોર્મેશન છે એ ભાઈ તમને ખબર હોવી જોઈએ. રાઈટ. ચલો, આના સાથે આપણે ખાસ વાત કરીએ તો ભાઈ બેચ કોર્સ આપણે લોન્ચ કરેલો છે, જેને પણ ખરીદવાની ઈચ્છા હોય પ્રિલિમ્સ પ્લસ મેન્સ બંનેને આપણે કવર કરી રહ્યા છે. 1000 રૂપિયા માત્ર કિંમત છે અને લાઈફ ટાઈમ વેલિડિટી છે, જ્યાં આપણે વિડીયો લેક્ચર્સ છે, એના સાથે ટોપિક ટેસ્ટ સિરીઝ છે, પ્લસ ઈ બુક છે. તો બધું આપણે બરાબર આના અંદર આપી રહ્યા છે. જેને પણ ખરીદી કરવી છે ભાઈ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, મયુર હિરાવ, ત્યાં તમે પેઇડ કોર્સમાં જતા રહો. રાઈટ. ત્યાંથી તમે જે આ કોર્સ છે બરાબર તેની ખરીદી કરી શકો છો. ચલો, કોઈ ડાઉટ હોય તો તમે કમેન્ટ કરી શકો છો ડાઉટને. વિડીયોને લાઇક કરી દો, શેર કરી દો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. તો મળીએ છીએ મિત્રો. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. બાય.